આપણે સૌ બજારમાં મળતા ફૂડને આરોગ્ય છે, પણ આપણે જે ખાઈએ છીએ તે સ્વચ્છ હોય છે ના, કારણ કે ગુજરાત અને દેશમાં ભેળસેળ વેપાર ઘણો બધો વધી ગયો છે। ફૂડ વિભાગ ચેકિંગના નામે માત્ર દેખાડો જ કરે છે, પણ હવે ભેળસેળિયાઓના ખરાબ દિવસો આવવાના છે। શું છે આખો મામલો, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ આજે દેશભરમાં ચિંતાનો વિષય બની ગયો છે। નકલી દૂધથી લઈને હાનિકારક રસાયણોવાળા મસાલા સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આવા કિસ્સાઓમાં જો માનવ મૃત્યુ થાય તો ભેળસેળ કરનારને 7 વર્ષની આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ થશે। સામાન્ય ભેળસેળના કેસમાં પણ દંડની જોગવાઈઓ આકરી કરવામાં આવશે। આપણે અત્યારે તો વાંધા સૂચનો મંગાવ્યા છે કે મહત્તમ દંડ અને મિનિમમ દંડ, કે માનો કે 5 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ, 2 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ, એની કોઈ જોગવાઈ નથી। એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમ દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા કરી છે। અને સાથે સુરત અને અમદાવાદ ખાતે એજ્યુકેટિંગ ઓફિસર, એટલે ત્યાં કેસનો ભરાવો હતો એટલે 2 વધારાના અધિકારીઓની નિમણૂક કરી છે, અને સાથે પ્રાંત અધિકારીઓ અને સાથે અમારા અધિકારીઓ આ તમામ કેસો ચલાવી અને ઝડપથી લોકોને સારો ખોરાક મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે। સરકાર ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006માં સુધારા કરવા જઈ રહી છે। આ માટે સરકારે નાગરિકો પાસેથી 30 દિવસમાં ઓનલાઈન સૂચનો અને વાંધા માંગ્યા છે। આ પગલું ખાદ્ય ભેળસેળ સામે કડક કાર્યવાહીની દિશામાં મહત્વનું ગણાય છે। હમણાં અમે રિસન્ટલી ઘણા બધા પેશન્ટોને જોયા છે કે જેમાં ભેળસેળવાળા ખાવાના લીધે જીઆઈ પ્રોબ્લેમના લાઈક ડાયરિયા, વોમિટિંગ, પોઈઝનિંગના એટલા બધા પેશન્ટ વધી ગયા છે કે ભેળસેળવાળા ખોરાકના લીધે એ વસ્તુ થઈ રહ્યું છે। અને બીજું કે જે ક્રોનિક ડિસીઝીસ લાઈક હાર્ટ એટેક, સ્ટ્રોક, એ પણ યંગ લોકોમાં બહુ જ વધી રહ્યા છે, અને એનું મેઇન કારણ જ ફૂડ છે। સરકારની પહેલને લોકોએ પણ આવકારી છે અને ભેળસેળિયા પર કડક કાર્યવાહી થવી જ જોઈએ તેવી પણ લોક માંગ ઉઠી છે। સરકારે આ પરમનન્ટલી બંધ થાય એના માટે આવા જે ધંધાદારીઓ છે, જે પોઈઝન યુક્ત કે અખાદ્ય પદાર્થો ભેળસેળ કરીને ફૂડ વેચે છે, એમના લાયસન્સ પરમનન્ટ રદ કરવા જોઈએ કે જેથી લોકો ભવિષ્યમાં આ ખાદ્ય પદાર્થનો લગતો કોઈ પણ ધંધો કરી ના શકે। સરકાર જે પગલાં લે છે યોગ્ય જ છે, બરાબર જ છે, પણ એવા લોકોનું લાયસન્સ રદ કરવું જોઈએ, કેમ કે કોઈના જીવના સાથે જોખમ કરે વસ્તુ યોગ્ય ના કહેવાય। બાકી સરકાર બહુ આપણી એક્ટિવ છે આજની, એટલે એને વધારે કંઈ કહેવાની જરૂર નથી, બહુ સરસ કામ કરે છે। જે સરકારે જે યોગ્ય નિર્ણય લીધો છે કે એમને સજા કરો, 1-2 વર્ષ સજા કરો તો એમને ભાન આવે કે ચલો આપણે આવું ના કરવું જોઈએ, કદાચ વધારે નહીં તો થોડો તો સુધારો આવી શકે। બીજું, જે વધારે માત્રામાં જે દંડ કરે છે, જે 10 લાખનું કીધું એ કરે તો જે એમનો નફો થતો હોય એનાથી વધારે નુકસાન ભરવાનું આવે ને તો પણ એ લોકો સુધરી શકે છે। સરકારની આ પહેલને લોકો દ્વારા ભરપૂર સમર્થન મળી રહ્યું છે। નાગરિકોને અપીલ છે કે 30 દિવસમાં પોતાના સૂચનો ઓનલાઈન ફૂડ સેફ્ટી વિભાગની વેબસાઇટ પર મોકલાવો। ખાદ્ય ભેળસેળ સામેની આ લડાઈમાં તમારો અવાજ પણ મહત્વનો છે।